નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને એક તાજી ઘટના એટલે મહારાષ્ટ્રને મળેલા એના 24મા રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન. તેઓ સ્થાન લેશે રમેશ બૈસનું, જેઓ ટૂંકા ગાળા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ રહ્યા. અને એમની પહેલા ભગતસિંહ કોશિયારી હતા, જેઓ સતત વિવાદમાં સપડાયેલા હતા અને એટલે જ એમને એમની ટર્મ પૂરી થતા પહેલા હટાવીને એમના સ્થાને બૈસને લાવવામાં આવ્યા હતા. હવે બૈસની મુદ્દત પૂરી થતા સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ તરીકે નિમાયા છે. સીપી સાહેબનો ઇતિહાસ ખૂબ રોચક છે. 1957માં એમનો તામિલનાડુના તિરુપુરમાં જન્મ થયો અને 16 વર્ષની નાની ઉંમરે તેઓ જોડાયા જનસંઘમાં. જનસંઘ એટલે આજના ભારતીય જનતા પક્ષનું જૂનું સ્વરૂપ. અને નાની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક આગેવાન સભ્ય અને નેતા બન્યા. ભાજપની વાત કરીએ તો રાધાકૃષ્ણને તામિલનાડુમાં, દક્ષિણના એક આ રાજ્યમાં આજે પણ ભાજપ ખૂબ નબળો પક્ષ ગણાય છે, ત્યાં ભાજપની જે પણ કંઈ સારી સ્થિતિ છે એના ઘડતરમાં રાધાકૃષ્ણને ખૂબ મોટો ફાળો આપ્યો છે. એમણે 2004માં રાજ્યમાં લગભગ 90 દિવસથી વધારે 93 દિવસની રથયાત્રા પણ યોજી હતી. જેના બીજા મુદ્દાઓ ઉપરાંત એક પ્રમુખ મુદ્દો હતો દેશની વિવિધ નદીઓને એકમેક સાથે જોડીને પાણીની સમસ્યાનું નિવારણ કરવું. અને ભૂતકાળમાં તેઓ 2 વખત કોયમ્બતુર બેઠક પરથી લોકસભામાં દેશનું જનતાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે ભાજપ માટે. અને 2 વખત એ બેઠક પરથી તેઓ આ ચૂંટણીમાં હાર્યા પણ છે. પણ તેઓ ખૂબ પ્રભાવશાળી નેતા, અનુભવી નેતા ગણાય છે. અને રાજ્યપાલ બનતી વખતે સ્વાભાવિકપણે તેઓ સક્રિય રાજકારણમાં નથી, કારણ કે રાજ્યપાલ પદ એ વ્યક્તિ જ ગ્રહણ કરી શકે જે સક્રિય રાજકારણથી અળગા થઈ જાય. અને સીપી રાધાકૃષ્ણનની એક મોટી ખૂબી એટલે એમની શિસ્તપ્રિયતા અને એમની કામ કરવાની વૃત્તિ અને નીતિ. એટલે જ એમને મોદી ઓફ તામિલનાડુ કહે છે, કારણ કે તેઓ એ રીતે કામ કરે છે. અને આ ઉપનામ એમને એમની કાર્ય પદ્ધતિને કારણે જ મળ્યું છે. તેઓ આપણા દેશનું સંસદીય પ્રતિનિધિ મંડળ યુએનમાં, એની જનરલ એસેમ્બલીમાં જ્યારે ગયું ત્યારે એમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તાઇવાનમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એમની આ નિમણૂક બહુ સૂચક અને અગત્યની છે. સદનસીબે ભગતસિંહ કોશિયારી વખતે જેમ ઉદ્ધવ સાહેબ ઠાકરેની અને એનસીપી અને કોંગ્રેસની સત્તા હતી તેવી અત્યારે સ્થિતિ નથી. એટલે નવા રાજ્યપાલે વર્તમાન રાજ્ય સરકાર સાથે બહુ ડખા થાય એ શક્યતા ઓછી છે. અને સુમેળ ભર્યા વાતાવરણમાં સરકાર અને રાજ્યપાલ કામ કરશે એવી અત્યારે આશા રાખી શકાય છે. અને જે રીતે સીપી રાધાકૃષ્ણને ભૂતકાળમાં તેલંગાણા, ઝારખંડ અને પોંડિચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ રાજ્યપાલનો હોદ્દો સંભાળ્યો છે, કાર્યભાર સંભાળ્યો છે અને એમની છબી સ્વચ્છ રહી છે, એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ તેઓ ઉત્તમ કામ કરશે એવી અત્યારે અપેક્ષા બિલકુલ રાખી શકાય છે. રાજ્યપાલ એટલે દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રપતિનું પ્રતિબિંબ અથવા રાષ્ટ્રપતિ જેવી ભૂમિકા નિભાવતા અગત્યના હોદ્દેદાર. રાજ્યમાં તે રાજ્યપાલ હોય છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. રાજ્યપાલનું મુખ્ય કામ કે મુખ્ય જવાબદારી એ છે કે તેઓ રાજ્યમાં
દેશના બંધારણનું અનુસરણ અને પાલન સુચારુ રૂપે થાય એનું ધ્યાન રાખે. બીજી એક પરંપરા, સામાન્ય પરંપરા એવી હોય છે કે જે તે રાજ્ય માટે એ વ્યક્તિને રાજ્યપાલ તરીકે નિમવી જે રાજ્યની જ હોય. જો કે આ નિયમનું પાલન પહેલા પણ ઓછું થતું રહ્યું છે ને અત્યારે પણ ઓછું થતું રહ્યું છે, થાય છે. આંકડાઓ અનુસાર રાજ્યપાલનો માસિક પગાર 3.5 લાખ રૂપિયા હોય છે અને એ ઉપરાંત એમને બીજા અનેક લાભ મળતા હોય છે, જેમાં સત્તાવાર નિવાસ સ્થાન મુંબઈમાં રાજ્યપાલ માટેનું ઘર દક્ષિણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારની આગળ છે. એ ઉપરાંત ઘરની તમામ ચીજો માટે એમને લાભ મળતા હોય છે, રજાના લાભ મળતા હોય છે, પ્રવાસના લાભ મળતા હોય છે, સ્વાસ્થ્ય સેવાના લાભ મળતા હોય છે, ઘણું બધું મળતું હોય છે. અને રાજ્યપાલની મુદ્દત 5 વર્ષની હોય છે. ઘણીવાર એમને 5 વર્ષ પહેલા બરખાસ્ત પણ કરી શકાય છે, કર્યાના કિસ્સા પણ છે, અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવાના પણ કિસ્સા છે. ક્યારેક રાજ્યપાલને એક કરતાં વધારે રાજ્યની જવાબદારી પણ સોંપવામાં આવે છે, જે રાધાકૃષ્ણન ના કિસ્સામાં પણ હાલમાં જ થયું છે ને ભૂતકાળમાં બીજા ઘણા કિસ્સામાં થયું છે. સૌથી અગત્યનું એટલે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિ એ બંને સામસામે છે. વિધાનસભાની ચૂંટણી આવું કરી રહી છે અને પરિસ્થિતિ ધીમે ધીમે ખૂબ સંગીન અને રંગીન થઈ રહી છે. બરાબર એવા સમયે સીપી રાધાકૃષ્ણનનું રાજ્યપાલ તરીકે આગમન અગત્યનું છે. હવે જોવાનું એ રહે છે કે એમના આવ્યા પછી રાજ્યમાં રાજકીય રીતે સમીકરણોમાં કોઈ નવા ફેરફાર કે મોટા પરિવર્તન થાય છે કે નહીં. મુંબઈથી હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ. અમારી ચેનલને સતત જોતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો, લોકો સુધી પહોંચાડતા રહો, કારણ કે અમે તમને કાયમ આપશું સારા સમાચાર, સાચા સમાચાર. ધન્યવાદ.